વિસાવદરની સીટ તો અમને આશા છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે અને વિસાવદરમાં જે આ કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે 13 તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાનો હોદ્દેદારોનું મહાસંમેલન કરવા જઈ છે। દિલ્હીની ચૂંટણી પૂરી થયા બાદ માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારી પ્રદેશની નેતૃત્વની એક મિટિંગ મળી હતી, જેમાં ગુજરાતની રણનીતિને લઈને, ગુજરાતની આગામી ચૂંટણીઓને લઈને અને ગુજરાતના સંગઠનને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતમાં મજબૂત કહી શકાય કે જેમનું વિદ્યાર્થી કાળથી અનુભવ છે એવા ગોપાલ રાયજીને ગુજરાતના પ્રભારી તરીકે, કે જેઓ દિલ્હી પ્રદેશના અધ્યક્ષ પણ હતા, દિલ્હીમાં મંત્રી પણ રહ્યા અને વિવિધ મંત્રાલયો પણ સંભાળ્યા એવા સિનિયર વ્યક્તિને ગુજરાતના પ્રભારી તરીકે, અને દુર્ગેશ પાઠકજી જે વર્ષોથી સંગઠનમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીના એક હાથપગ તરીકે કામ કરી રહ્યા છે એવા દુર્ગેશ પાઠકજીને સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે। અને આગામી 8મીથી એમનો પ્રવાસ શરૂ થાય છે। આગામી 8મી તારીખે તેઓ અહીંયા અમદાવાદ આવશે। 9મીએ પ્રભારી અને સહપ્રભારી શ્રીઓએ મધ્ય ઝોનની મિટિંગ ગાંધીનગર, અમદાવાદ સહિતના કાર્યકર્તાઓ, હોદ્દેદારોની મિટિંગ લેશે। ત્યારબાદ તેઓ બીજા દિવસે 10મી તારીખે સૌરાષ્ટ્ર, કચ્છના હોદ્દેદારો સાથે મિટિંગ કરશે। રાજકોટમાં, જામનગરમાં 11 તારીખે અને 12 તારીખે જૂનાગઢ વિસ્તારમાં તેઓ રહેશે। અને આગામી 13 તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાનો હોદ્દેદારોનું મહાસંમેલન કરવા જઈ રહી છે, જેમાં આગામી 6 મહિનાનું રોડમેપ તેમાં આપવામાં આવશે। ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આનંદ થશે એ વાત સાંભળીને કે અત્યારે ખુદ અરવિંદ કેજરીવાલજી ગુજરાતનો ડેલી ફોલોઅપ લઈ રહ્યા છે। ગુજરાતને લઈને અરવિંદ કેજરીવાલજી ખૂબ જ સિરિયસ છે। આમ આદમી પાર્ટી આગામી જે 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં મજબૂતાઈથી લડવા કમર કસી રહી છે। 9500 ઉમેદવારો શોધવાની કવાયત પણ આમ આદમી પાર્ટી આગામી 9 ઓક્ટોબરથી શરૂ કરવાની છે। એટલે આગામી સમયની ચૂંટણીઓ, વિસાવદરની પેટા ચૂંટણી હોય, કડીની પેટા ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પોતાનું મજબૂતાઈથી વર્ચસ્વ ઊભું રહે અને વિસાવદરની સીટ તો અમને આશા છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે અને વિસાવદરમાં જે આ કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે ને ત્યારબાદ આગામી ચૂંટણીઓ માટેના જે પ્લાન છે એનું રણશીંગું ફૂંકવામાં આવશે। આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં સેન્ટ્રલમાંથી આખા દેશમાંથી 182 વિધાનસભાઓમાં ઓબ્ઝર્વરની નિયુક્તિઓ કરવામાં આવશે। એટલે આગામી 3 વર્ષ સુધી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના સંગઠનને લઈને એક રોડમેપ તૈયાર કરી ચૂકી છે અને દર 6 મહિને માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવશે, મહાસંમેલન કરશે અને દર 6 મહિને અમારા જે સંગઠનની જે કામગીરી છે એનું રિવ્યૂ કરશે।